15 વર્ષ પહેલા પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયેલા એવા આરોપીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। વર્ષ 2004-2005ની સાલમાં નેશનલ હાઈવે તેમજ સુરત ગ્રામ્ય, ભરૂચ, તાપી, નવસારી, બુલઢાણા જિલ્લા તેમજ સુરત શહેરના છેવાડાના વિસ્તારના ખેતરોમાં તેમજ એકાંત રસ્તા ઉપર આવતા જતા રાહદારીઓને માર મારી લૂંટ કરી નાસી જતી મહારાષ્ટ્ર રાજ્યના બુલઢાણા જિલ્લાની પારધી ગેંગ પકડાઈ હતી। આરોપીઓ ખૂંખાર અપરાધી હોવાથી પારધી ગેંગના સભ્યોએ દક્ષિણ ગુજરાતમાં આતંક મચાવી દીધો હતો। સુરત રૂરલ ઉચ્ચલ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલનું ખૂન કરી અને નાસી ગયા હતા। તેમજ વર્ષ 2008ની સાલમાં વડોદરા મધ્યસ્થ જેલથી સુરત જાપ્તામાં લઈ આવતા હતા। તે સમય દરમિયાન પાલેટ પાસે એક હોટેલ પાસે ચા પાણી માટે ઊભા રહેતા પોલીસ જાપ્તામાંથી ભાગી ગયા હતા, જેમાં આરોપીઓ ઝડપાઈ ગયા બાદ ખૂંખાર આરોપીઓને સુરત લાજપુર જેલ ખાતે ટ્રાન્સફર કરી દીધા હતા। આ દરમિયાન નામદાર કોર્ટે સજા ફટકારેલા ગેંગના સભ્ય પાકા કામના કેદી તરીકે લાજપુર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યા હતા। દરમિયાન સન 2012ની સાલમાં ખૂંખાર પારધી ગેંગનો મુખ્ય સૂત્રધાર આરોપી પ્રભુ રઘુનાથ ઉર્ફે દેવકા ભોસલે તથા તેના સાગર આનંદ પવાર, શિવાનંદ ઉર્ફે દગડુ તાકસિંગ કાળે, રાજેશ ઉર્ફે જેકેટ દીપકભાઈ સચિન વાંજગામ 4 રસ્તા પાસેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા હતા। ત્યારે સચિન પોલીસ સ્ટેશનમાં તેઓ વિરુદ્ધ ગુનો નોંધાયેલ હતો। તેમજ પારધી ગેંગના ફરાર થયેલ આરોપીઓ ઉપર ગુજરાત સરકારે રૂપિયા 30,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું। આ ખૂંખાર ગુનેગારો પોલીસ કોન્સ્ટેબલની હત્યામાં સંડોવાયેલા હોવાથી તેમજ પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાની ટેવવાળા હોવાથી તેમજ પોલીસ જાપ્તામાંથી 2 વખત ફરાર થઈ ગયા હોવાથી અને આજીવન કેદની સજા પામેલા તેમજ છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા એવા રીઢા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને પકડી પાડવા છેલ્લા 3 મહિનાથી વર્કઆઉટ કર્યું હતું। આરોપીઓ કોઈ પણ જાતના મોબાઈલ ફોનનો વપરાશ કરતા નથી અને અલગ અલગ રાજ્યના શહેરમાં જઈ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરે છે। વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં પોતાના વતનમાં ખેત મજૂરી કરવા માટે આવતા હોવાની માહિતી પોલીસને મળી હતી। તો દરમિયાન પારધી ગેંગનો મુખ્ય સૂત્રધાર પ્રભુ રઘુનાથ ઉર્ફે દેવકા હિરામણ ભોસલે હાલમાં બુલઢાણા પેન સાંગલી ગામ ખાતે આવેલો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેથી પોલીસે સતત 2 દિવસ પેન સાંગલી ખાતે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટો તથા પડાવ નાખીને રહેલા લોકો તથા ખેત મજૂરો વિશે ગુપ્ત રીતે વર્કઆઉટ કરી અને આરોપીને ઝડપી પાડ્યો હતો। સન 2004-5માં સુરત શહેર, સુરત ગ્રામ્ય, તાપી, નવસારી અને ભરૂચ જિલ્લામાં એક પારધી ગેંગનો આતંક હતો। એણે અસંખ્ય લૂંટ-ધાડ અને લૂંટ-ધાડ સાથે મર્ડરના પણ અનેક બનાવો બનેલા હતા, જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પાડતી વખતે હાઈવેમાં જ્યારે આ લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો હતો અને ઇન્સાસ રાઇફલ લૂંટી લીધી હતી। સચિન પોલીસ સ્ટેશનમાં પણ 2 રાહદારીઓ મોટરસાઇકલ લઈને પસાર થતા હતા, એમને પથ્થર મારી રોકી અને એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું। 25થી 26 બનાવો લૂંટ-ધાડના હતા, જે આખી પારધી ગેંગનો આતંક મચાવેલો હતો, જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો। આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ 2008માં વડોદરાથી અહીંયા જાપ્તામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગમાં આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા। ફરીથી આમાંથી પકડાણા અને પકડાણા બાદ ફરીથી 2012માં સુરત લાજપુર જેલથી કોર્ટ લાવતા હતા ત્યારે સચિન વાંજગામ પાસેથી ફરીથી આમાંથી 4 ઇસમો ભાગી ગયા હતા। પોલીસ કમિશનર સાહેબે આવા જે ગંભીર બનાવોના વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી, જેના અનુસંધાને આ કેસમાં જે 15 વર્ષથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ ઉર્ફે રઘુનાથ દેવકા ભોસલે, જે બુલઢાણા જિલ્લાનો રહેવાસી છે અને બુલઢાણાની બાજુમાં એનું ગામ છે, અમરાપુર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં સુરત ક્રાઇમની ટીમ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સની ઘણા સમયથી મહેનત કરતી હતી। એમના જૂના સ્ટેટમેન્ટો, એમના જેલમાં મળવા આવનારા અલગ લોકોની તપાસ દરમિયાન કંઈ ફળદાયક હકીકત નથી મળી, પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત 4-5 મહિના સુધી આમાં લાગેલા રહ્યા હતા અને છેલ્લા 3 માસથી બુલઢાણા જઈ વારંવાર પોલીસની ટીમ દ્વારા ત્યાં એની સાથે કામ કરતા પારધી ગેંગના અન્ય લોકો સાથે પણ મજૂરી કામમાં પણ 2-3 દિવસ સુધી પેલા સાથે રહી અને માહિતી એવી મળી હતી કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં દર વર્ષે આવતો હોય છે, બાકી ફોન અને એ યુઝ નથી કરતો
આ અનુસંધાને જાન્યુઆરીથી ફરીથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી, પીએસઆઈ દેસાણી અને વાળાની ટીમ દ્વારા ફરીથી સતત પ્રયત્નશીલ હતા. એ દરમિયાન આ પકડાઈ ગયેલ છે અને એમની પૂછપરછ અત્યારે ચાલુ છે. આ બનાવ પછી ભાગ્યા પછી અને પોતાના ગામ આવે ત્યારે પણ 3 થી 4 દિવસ જ રહેતો હતો. ફોન આજની તારીખ સુધી એ લોકોએ વાપરવાના બંધ કરી દીધા છે. અલગ અલગ શહેરોમાં રહે છે. મજૂરી કરવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે. બ્રિજ કે એની નીચે સૂઈ જવાનું, ફેમિલી સાથે રખડતા રહેવાનું, એ એની સ્ટોરી છે. પણ જ્યારે આ પાર્ટી ગેંગ પકડાયેલી ત્યારે એમનો ખૂબ આતંક હતો. આના ઉપર રાજ્ય સરકાર દ્વારા 30,000 રૂપિયાનું ઇનામ પણ આના ઉપર રાખવામાં આવેલું હતું. એમના 26 ગુનાનું લિસ્ટ જોશો તો પણ એક અંદાજ આવશે કે કેટલા ખૂંખાર આરોપી હતા.